એક શિક્ષક, એક આચાર્ય અને બદલાવની એક એવી મશાલ જે આજે રાષ્ટ્રીય મંચ સુધી પહોંચી. નમસ્કાર, હું છું મેઘા અગ્રવાલ, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. આજે વાત કોઈ ગુનાની નથી, આજે વાત કોઈ વિવાદની નથી, આજે વાત છે ગૌરવની, શિક્ષણની, સમાજ સેવાની અને એવા વ્યક્તિત્વની જેમણે પોતાના કામથી સાબિત કર્યું છે કે સાચું નેતૃત્વ પદથી નહીં પરંતુ પરિવર્તનથી ઓળખાય છે. બનાસકાંઠાની ધરતી પરથી આજે એક એવું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજી રહ્યું છે જે નામ સાથે જોડાયેલું છે શિક્ષણ, સંસ્કાર, પર્યાવરણ, સેવા અને સતત પ્રગતિ. અને એ નામ છે જાલુરી સમાજ રત્ન આરીફભાઈ ઘાસુરા સાહેબ. હા, અમને ગૌરવ છે આરીફભાઈ ઘાસુરા પર. એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ પુણે દ્વારા દેશભરમાંથી અલગ અલગ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારા મુસ્લિમ શિક્ષણવિદો, એનજીઓ સાથે જોડાયેલા આગેવાનો, સમાજસેવકો, નિષ્ણાંતો અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારા ચેન્જ મેકર્સ માટે વર્ષ 2026ની સન્માન યાદીની જાહેરાત કરવામાં આવે છે. અને આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવીને આરીફભાઈ ઘાસુરા સાહેબે સમગ્ર વિસ્તાર અને જાલુરી સમાજનું ગૌરવ વધાર્યું છે. આ સન્માન માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, આ સન્માન છે એક વિચારનું, આ સન્માન છે શિક્ષણ પ્રત્યેના સમર્પણનું, આ સન્માન છે સતત કંઈક નવું કરવાની ધગશનું, અને આ સન્માન છે ગામડાની શાળામાંથી રાષ્ટ્ર નિર્માણની મજબૂત પાયાની ઈંટ મૂકતા એક શિક્ષકના પુરુષાર્થનું. બદલાવની કહાની. છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે જવાબદારી સંભાળ્યા બાદ આરીફભાઈ ઘાસુરા સાહેબના નેતૃત્વ હેઠળ શાળા અને સ્ટાફની પ્રગતિની સફર સતત આગળ વધી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. શાળામાં માત્ર પાઠ્યપુસ્તકનું શિક્ષણ જ નહીં પરંતુ બાળકના જીવનનું ઘડતર થાય, બાળકમાં મૂલ્યોનું સિંચન થાય, પર્યાવરણ પ્રત્યે જવાબદારી ઊભી થાય અને આવતીકાલની સ્પર્ધા સામે ઊભા રહેવાની ક્ષમતા વિકસે. આ દિશામાં અનેક અનોખી પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવ્યો. કિચન ગાર્ડન, મૂલ્ય શિક્ષણ, પર્યાવરણનું જતન, બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહન. પરંતુ એક પહેલ તો દિલને સ્પર્શી જાય એવી છે. જન્મદિવસે ભેટ નહીં, મગનું દાન. બાળકોમાં નાનપણથી જ દાન, સહભાગિતા અને સામાજિક જવાબદારીઓનો ભાવ વિકસે તે માટે જન્મદિવસને પણ સંસ્કાર સાથે જોડવાનો પ્રયાસ. આ છે શિક્ષણની સાચી વ્યાખ્યા, જે માત્ર માર્કશીટ નહીં, માણસ બનાવે. શાળા, શિક્ષક અને ગામ એક ટીમ. ગામ લોકોના સહયોગથી બાળકો માટે ઇનામોની વ્યવસ્થા હોય અથવા શાળાના શિક્ષકો તરફથી દર મહિને પ્રીતિભોજન જેવી પ્રવૃત્તિ. અહીં શાળા માત્ર 4 દિવાલ વચ્ચેનું શિક્ષણ કેન્દ્ર બનીને નથી રહી. અહીં શિક્ષક, બાળક, વાલી અને ગામ ચારેયને એકસાથે જોડીને એક પરિવાર બનાવવાનો પ્રયાસ થયો છે. અને કદાચ આ જ કારણ છે કે આરીફભાઈ ઘાસુરા સાહેબની કામગીરીની નોંધ એક વખત નહીં, વારંવાર લેવામાં આવી રહી છે. મુંબઈથી ફરી રાષ્ટ્રીય સન્માન સુધી. ગત વર્ષે મુંબઈ ખાતે પણ આરીફભાઈ ઘાસુરા સાહેબને શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સન્માન સાથે જોડાયેલા નામ પણ સામાન્ય ન હતા. ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી અને ભારતની ખ્યાતનામ શટલર તથા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સાયના નહેવાલના હસ્તે તેમને સન્માન પ્રાપ્ત થયું હતું. અને હવે વર્ષ 2026માં ચેન્જ મેકર એવોર્ડ માટે પસંદગી એટલે સફળતાનો એક પ્રસંગ નહીં, સતત મહેનત, સતત નવીનતા અને સતત આગળ વધતી સિદ્ધિઓની શ્રેણી. આજે જ્યારે આરીફભાઈ ઘાસુરા સાહેબનું નામ રાષ્ટ્રીય સ્તરની સન્માન યાદીમાં આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ જૂના ડીસા જાલોરી સમાજ માટે પણ આ ગૌરવની ક્ષણ છે. આ સફળતા બદલ શાળાના એસએમસી સભ્યો, ગામ લોકો તથા જૂના ડીસા જાલોરી સમાજ દ્વારા આરીફભાઈ ઘાસુરા સાહેબને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે એક જ શુભકામના વ્યક્ત કરવામાં આવે છે, આ સફર અહીં અટકે નહીં. શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ થાય, વધુ બાળકોના જીવનમાં પરિવર્તન આવે, સમાજને નવી દિશા મળે અને તેમના જ્ઞાન, અનુભવ અને નેતૃત્વ દ્વારા સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં વધુ મોટું પ્રદાન થાય. કહેવાય છે ને, એક સારો શિક્ષક એક બાળકનું ભવિષ્ય બદલી શકે છે, પરંતુ એક સારો આચાર્ય આખી શાળાની વિચારધારા બદલી શકે છે. અને જ્યારે એ વિચારધારા સાથે સંસ્કાર હોય, સેવા હોય, સમાજ હોય અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ હોય, ત્યારે વ્યક્તિ માત્ર આચાર્ય નથી રહેતી, એ ચેન્જ મેકર બની જાય છે. આરીફભાઈ ઘાસુરા સાહેબ, તમારી આ સિદ્ધિ પર જૂના ડીસા જાલોડી સમાજને ગૌરવ છે, સમગ્ર શિક્ષણ પરિવારને ગૌરવ છે અને પોલીસ પાવર ન્યૂઝ પરિવાર તરફથી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન. જાલોડી સમાજ રત્ન આરીફભાઈ ઘાસુરા સાહેબ એક નામ, જેની ઓળખ પદથી નહીં, કામથી બની છે. હું છું મેઘા અગ્રવાલ, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, કેમેરા પર્સન સાથે, પોલીસ પાવર ન્યૂઝ ગુજરાત. સત્યની તાકાત સમાજના ગૌરવ સાથે.